ગુજરાત અત્યારે ભયંકર જળ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। ડેમ તળિયા જાટક છે, નદી તળાવોમાં પાણી નથી અને વરસાદ પડવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ખેડૂતની જાણે કે માઠી બેઠી છે। ગુજરાતના માથે દુષ્કાળના ભણકારા છે અને સૌથી વધારે ચિંતામાં ખેડૂત છે, કેમ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે પીવા માટે પાણી આપવું એ પ્રાથમિકતા હોવાથી સિંચાઈ માટે પાણી નહીં અપાય। પણ કહેવામાં જેટલું સરળ લાગે એટલી સરળ આ સ્થિતિ છે નહીં। અહીંયા સમસ્યાઓ અપાર છે। શરૂઆતમાં વરસાદ પડ્યો તો ખેડૂતે આશા સાથે વાવેતર કર્યું હતું, પણ હવે વરસાદ જ નથી। સરકારી ચોપડે દુકાળ ક્યારે નોંધાશે એ ખબર નથી, પણ ખેડૂતના ભાગ્યમાં તો દુકાળ જ નોંધાઈ ગયો છે। દરેક ઝોનના ખેડૂતની આ જ હાલત છે, પણ સૌથી વધારે પ્રભાવિત વિસ્તારો રણકાંઠાના વિસ્તારો છે। કચ્છ અને બનાસકાંઠાની હાલત દયનીય છે। જો વરસાદ નહીં પડે તો અહીંયા પીવાનું પાણી પણ કેવી રીતે પહોંચાડાશે એને લઈને સવાલ છે। કોઈ પણ તળાવ ઊંડો કર્યો ને એ કાગળો ઉપર છે। હાલમાં અમારા ગામમાં તળાવમાં 10 થી 12 લાખ રૂપિયા ગાડ્યા ને ખાલી કેમ હા માપનું તે તારા તળાવ ખોદવાનું છે। અમારે અહીં પાણી બિલકુલ નથી। અમારે ખેતી તો શું થાય પણ પીવા પાણી હવે મળે એવું નથી। માત્ર બનાસકાંઠાના ખેડૂતોની આ સ્થિતિ નથી, દરેક જગ્યાએ આ પ્રશ્ન છે। રાજ્યમાં લાંબા વિરામ બાદ જન્માષ્ટમી પહેલા મેઘરાજાએ અમિત છાંટણા કર્યા છે। મોટા ભાગના શહેરોમાં આજે છૂટાછવાયા જાગતા જોવા મળ્યા। રાજ્યમાં અનેક શહેરોમાં આજે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં જન્માષ્ટમી પહેલા મેઘરાજાએ અમિત છાંટણા કર્યા છે, જેમાં મહેસાણાના વિસનગરમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી। તો આ તરફ બનાસકાંઠાના અંબાજી, દાંતા, પાલનપુરમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન થયું હતું। જિલ્લામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। સાબરકાંઠાના પોશીના પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને છેલ્લા ઘણા દિવસોથી કાગડોળે રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે। તો વિજયનગરમાં પણ વરસાદી માહોલ જામતા રસ્તાઓ જળબંબાકાર થયા હતા। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હતા। વલસાડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। કપરાડા આસપાસના ગામોમાં વરસાદની પધરામણી થઈ છે। આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ મેઘમહેર જોવા મળી છે, જેમાં અમરેલીના ખાંભા પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ખાંભાના નાનોડી ગામમાં વરસાદ થતા કપાસ, મગફળી સહિતના સુકાતા પાકને જીવનદાન મળ્યું છે। પાટણમાં રાધનપુર સાંતલપુરને જોડતી માઇનર કેનાલમાં વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। રાજ્યમાં દુષ્કાળના ડાકલા વચ્ચે પાટણ જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો છે। બીજી તરફ ખેડૂતોએ વાવણી કરી દેતા હાલ ખેડૂતોનો મોંઘો મૂલો પાક પાણી વિના સુકાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી આપવાનું શરૂ કરાયું છે, પરંતુ કેનાલોની ગુણવત્તા ચકાસ્યા વિના જ પાણી છોડાતા ઠેર ઠેર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। રાધનપુર સાંતલપુરને જોડતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીની અછત વચ્ચે લાખો લીટર પાણી વહી ગયું છે અને તંત્ર હજુ કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું છે। છેલ્લા 3 વર્ષથી મેં 5 થી 6 અરજીઓ આપી છે, એની ઓછી પણ મારી જોડે છે અને છતાં આ અધિકારીઓ દ્વારા આ કેનાલને રિપેર નથી કરવામાં આવતી। એક તરફ દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોને માંડ માંડ પાણી મળી રહ્યું છે, તેમાં સાતુન ગામની સીમમાંથી પસાર થતી નાની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડાતા ગાબડું સર્જાયું છે। કરોડોની ગ્રાન્ટ મળવા છતાં કેનાલોની સફાઈ કે મરામત કરવામાં આવતી નથી અને માત્ર કાગળ પર કામગીરી બતાવવામાં આવે છે। કુંભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોએ જાતે જ ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરી। નગરોળ તંત્ર માત્ર એસી ચેમ્બરમાં બેસી આદેશો છોડી રહ્યું છે, પરંતુ જમીની હકીકત તપાસવાની તસ્દી નથી લેતું। જ્યાં નથી વરસતો ત્યાં વરસાદનો છાંટોય નથી અને જ્યાં વરસે છે ત્યાં પૂર લઈને આવે છે। અતિવૃષ્ટિ કાં તો અનાવૃષ્ટિ અને કંઈ ન હોય તો ભૂસ્ખલન। કહેરની આ તસવીરો ડરાવનારી છે। દેશમાં એક બાજુ દુકાળના એંધાણ છે અને બીજી બાજુ જ્યાં વરસાદ પડે છે ત્યાં કહેરની જેમ વરસે છે। મધ્ય અને પશ્ચિમ ભારત પાણી માટે તરસી રહ્યું છે। અહીંયા વરસાદ દેખા પણ નથી દેતો, ત્યાં ઉત્તર ભારતના રાજ્યમાં વરસાદ આફત બની ગયો છે। અહીંયા માત્ર વરસાદની સમસ્યા નથી, વરસાદના કારણે ભૂસ્ખલનના કિસ્સાઓ વારંવાર આ પ્રવાસન સ્થળોને હચમચાવી રહ્યા છે। આ ઋતુમાં અહીંયા લોકો ફરવા જતા હોય છે, પણ આ વર્ષે કુદરત આ પ્રદેશો પર કોપી ઉઠી છે, જ્યાં ત્યાં બનતા ભૂસ્ખલનના બનાવો લોકોને હચમચાવી રહ્યા છે। આ ઉત્તરાખંડનો ઋષિકેશ ગંગોત્રી હાઈવે છે, ત્યાં અચાનક જ પહાડ ધસી પડતા દ્રશ્યો ભયાવહ સર્જાયા હતા। પૂર્વોત્તરમાં પણ અતિવરસાદથી શનિવારે અસમમાં પૂરની સ્થિતિ વધુ વણસી હતી,
કારણ કે બ્રહ્મપુત્ર નદી અને તેની સહાયક નદીઓમાં 15 જિલ્લાઓમાં વ્યાપકપણે વિસ્તારોને જળમગ્ન જાણે એમણે બનાવી દીધા હતા. મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વહેતી નદીઓનું પાણીનું સ્તર વધી ગયું છે. ઘણી જગ્યાએ ભયજનક સપાટીથી ઉપર આ સ્તર છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું, જેના પર રાજકારણ ગરમાયું હતું, પરંતુ આ નિવેદનને હવે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ યોગ્ય ગણાવ્યું છે. ગાંધીનગરમાં ભારત માતાની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપેલું ભાષણ દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. જે નિવેદન અંગે હવે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે પણ યથાર્થ ગણાવ્યું છે. ના કરે ભગવાન અને 1000-2000 વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા. એ દાડે કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સાંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે. મને લાગે નીતિનભાઈએ આવનારા દિવસોનું ભવિષ્ય જોઈને એમણે વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે, ત્યારે એમણે એક અગમચેતી રૂપે આ વાત કરી છે. હું એમની સાથે સંમત છું. નીતિન પટેલના આ નિવેદનને ટેકો આપી ભાજપમાં એકતા હોવાનું પુરવાર થઈ રહ્યું છે, પરંતુ આ નિવેદને રાજકીય માહોલ પણ ગરમ કરી દીધો છે અને તેને પબ્લિસિટી સ્ટન્ટ પણ ગણાવવામાં આવી રહ્યો છે. હરિયાણાના કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ થયો, ખેડૂતો લોહી લુહાણ થયા અને હવે ત્યાંના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો છે. આખો દેશ તાલિબાન પર ફટકાર વરસાવે છે અને પોતે સુંદર લોકશાહીમાં સુરક્ષિત હોવાની ભાવના સાથે શાંતિથી સૂઈ જાય છે. એ જ દેશમાં ખેડૂતોને આંદોલન કરતા રોકવા માટે, વિરોધ કરતા અટકાવવા માટે જે રીતે લાઠીચાર્જ થાય છે એ દ્રશ્યો જ ચિંતા કરાવનારા છે. હરિયાણાના કરનાલમાં વિરોધ કરતા ખેડૂતોને રોકવા માટે પોલીસે જે બળ પ્રયોગ કર્યો એના દ્રશ્યો વિચલિત કરનારા હતા. એકદમ ઘરડા ખેડૂતો પોતાની માંગણીને લઈને વિરોધ કરતા હતા. કરનાલમાં ભાજપની સભાનો વિરોધ કરવા નીકળ્યા હતા અને ત્યાં તો બસવાડા ટોલ પ્લાઝા પર એમને રોકવામાં આવ્યા અને પછી પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું એના દ્રશ્યો પર ટેકાવો થઈ. ખેડૂતો લોહીથી લથપથ જોવા મળ્યા અને પોલીસનું વલણ એકદમ આક્રમક. પોલીસની આ રીત પર અનેક સવાલો થયા. આજે કિસાન નેતા રાકેશ ટિકેતની નુહમાં મોટી પંચાયત હતી, ત્યાં પણ આ મુદ્દાને જ ઉઠાવવામાં આવ્યો. પણ એ પહેલા હરિયાણામાંથી SDM આયુષ સિન્હાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એ પોલીસને બ્રીફિંગ આપતા સમયે ખેડૂતોના માથા ફોડી નાખજો એવું કહેતા નજરે પડ્યા. તહેવાર આવતા જ લોકો ભાન ભૂલ્યા છે, ત્યારે ફરી એકવાર સંક્રમણની આશંકા સેવાવા લાગી છે. તહેવાર આવતા જ લોકો બેફામ બની ગયા છે, જાણે બીજી લહેરનો ખોફ જ ભૂલી ગયા હોય. ST ડેપો પર જુઓ તો ભીડ જ ભીડ જોવા મળશે. આ દ્રશ્યો સ્થિતિ વણસશે તેની ચાડી ખાય છે. આ દ્રશ્યો સંક્રમણને પીક આપવાનું કામ કરતા હોય એવું લાગે છે. પહેલી લહેર બાદ પણ લોકો બેફામ બની ગયા હતા અને દિવાળીના તહેવારની ઉજવણીમાં હરખઘેલા થયા હતા, પરંતુ એ મોટી ભૂલથી જ બીજી લહેરે એન્ટ્રી મારી હતી અને ધીરે ધીરે તે ઘાતકી બની હતી. ટપોટપ લોકોનો જીવ લેવા લાગી હતી. હવે ફરી એવી સ્થિતિ સર્જાવા જતી હોય એવું આ દ્રશ્યો જોતા લાગે છે. ST ડેપો પર માનવ મહેરામણ ઉમટ્યું. ન તો કોઈએ અહીં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી સમજ્યું, ન કોઈએ માસ્ક પહેરવું કે ન ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી સમજ્યું. બીજી તરફ પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓનો રાફડો ફાટ્યો છે. આ દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના. અહીં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગાડીઓના ખડકલા થઈ ગયા છે. અધધ ઉમટેલી પબ્લિક તો જાણે ગાઈડલાઈનને ઘોળીને પી ગઈ હોય એવું લાગે છે. જન્માષ્ટમી પર્વને લઈને કૃષ્ણ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, પરંતુ કોરોનાને ધ્યાને લઈને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. જન્માષ્ટમીના ઉત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જન્માષ્ટમીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે મહોત્સવની ઉજવણી સરકારી SOP મુજબ કરવામાં આવશે. જો કે દર વર્ષે જન્માષ્ટમીના દિવસે યોજાતી શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ વર્ષે રદ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ખેડા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ અને રાજા રણછોડરાયજીના ધામ ડાકોર મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ જોવા મળી રહી છે. મંદિર સંચાલકો દ્વારા કોરોનાની ગાઈડલાઈન જાળવી ઉજવણીને ભવ્ય રૂપ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કોવિડ માર્ગદર્શિકા આપીને તે મુજબ જન્માષ્ટમીની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવી છે. તો અહીં કૃષ્ણ મંદિરમાં આરતીના સમયની વાત કરીએ તો મંગળા આરતી સવારે 6:45 થશે.
સંધ્યા આરતી સાંજે 7 વાગ્યે થશે. ભગવાનનો જન્મોત્સવ રાત્રે 12 વાગે ઉજવાશે. વધામણાની આરતી રાત્રે 12:30 યોજાશે. કૃષ્ણ જન્મોત્સવને વધાવવા દ્વારકાધીશ જગત મંદિર કલાત્મક રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈમાં જ્યાં ગેમની લતે પરિવારે 10 લાખ ગુમાવવાનો વારો આવ્યો. બાળકોમાં પબજી ગેમ પ્રત્યેનું આકર્ષણ મુશ્કેલી બની રહ્યું છે. મુંબઈના અંધેરીનો એક તરુણ ગેમનો એવો વ્યસની બની ગયો કે તેણે પબજી ગેમના આઈડી અને યુઝી મેળવવા માટે તેને માતાની જાણ બહાર તેના ખાતામાંથી 10 લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા. તરુણે માતાના ખાતામાંથી આ પૈસા કાઢ્યા બાદ માતા પિતા લડશે તેવા ડરથી તે ઘર છોડીને ભાગી ગયો, પણ પોલીસે તેને શોધીને તાબામાં લીધો. પૂછપરછમાં જાણવા મળ્યું કે તરુણ તેના મોટાભાગનો સમય આ ગેમ રમવા પાછળ વેડફતો હતો અને ગેમનું એવું જબરું વ્યસન લાગ્યું કે તેણે ગેમની આઈડી અને યુઝી મેળવવા માટે માતાના ખાતામાંથી 10 લાખ રૂપિયાની રકમ વાપરી નાખી. તરુણે રકમ વાપરી લીધા બાદ માતા પિતા ભારે ગુસ્સો કરશે તેવા ડરથી એક પત્ર લખી તેણે ઘર છોડી દીધું હતું. આ ઘટના બાદ તરુણના માતા પિતાએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે તરુણની શોધ આદરી દીધી હતી. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તરુણને મહાકાળી ગુફા MIDC વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે તરુણને તેના પરિવારજનોને સોંપી દીધો છે. ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગોવા રબારીની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગોવા રબારીની ભુજ જેલમાંથી ધરપકડ કરી છે. ગોવાના કાવતરા મુજબ સાગરીતોએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કર્યું હતું અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી. આ દરમિયાન ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઇન લૂંટી ગોવા રબારીના ઘરે છુપાવી હતી. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 11 આરોપીની ધરપકડ કરતા લાખો રૂપિયાની સોનાની ચેઇન પણ ગોવા રબારીના પત્ની પાસેથી કબજે કરવામાં આવી હતી. આ ગુના દરમિયાન ગુનાની તપાસ દરમિયાન કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં મુખ્ય કાવતરાખોર તરીકે ગોવા નાગજીભાઈ રબારીનું નામ તપાસ દરમિયાન સામે આવેલ હતું. ગોવા નાગજીભાઈ રબારીને પણ ભુજ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અહીંયા લાવી અને ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારે તેની પૂછપરછમાં અન્ય કોઈ ગુનાની કબૂલાત થાય છે કે પછી જેલના કર્મચારીઓની મિલીભગતથી ગુનાઓને અંજામ આપતો તે બાબતે તપાસમાં શું સામે આવે છે તે જોવું મહત્વનું છે. ટોક્યોમાં યોજાઈ રહેલ પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવીને પેરાલિમ્પિક 2021માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો. ટોક્યોમાં યોજાઈ રહેલા પેરાલિમ્પિકમાં ગુજરાતની દીકરી ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. આ સાથે પેરાલિમ્પિક 2021માં ભારતને પ્રથમ મેડલ મળ્યો છે. ભાવિનાની આ સિદ્ધિ પર સમગ્ર દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. ત્યારે PM મોદીએ પણ ભાવિનાને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા. તો CM રૂપાણીએ તેને અભિનંદન પાઠવતા દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. CMની આ જાહેરાતથી ભાવિનાના પરિવારમાં બમણી ખુશીનો માહોલ છવાયો છે. એનું ભવ્ય સ્વાગત કરીશું અને એનો એવો જશ્ન મનાવીશું કે દુનિયામાં દેશમાં અને ગામમાં બધાને યાદ રહી જાય. અને એક ઘરની સાથે એક જોબની સાથે આટલી પ્રેક્ટિસ કરવી અને આટલા સુધી પહોંચવું એ બહુ જ હાર્ડ વસ્તુ છે. આ તરફ ભાવિનાની સિદ્ધિ માટે તેમના વતન મહેસાણાના સુંઢિયા ગામમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ભાવિનાએ સિલ્વર મેડલ મેળવતા જ ગામમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. પોતાની શારીરિક નબળાઈઓને ગણકાર્યા વિના ભાવિનાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે તમામ દિવ્યાંગ યુવક યુવતીઓને પ્રેરણા પૂરી પાડનારી છે. ટોક્યો પેરાલિમ્પિક 2020માં આજનો દિવસ શાનદાર રહ્યો, જેમાં ભારતીય એથ્લેટ્સે દેશને 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ અપાવ્યો. ટોક્યો પેરાલિમ્પિકમાં એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. રવિવારનો દિવસ ભારત માટે 3 મેડલ લઈને આવ્યો છે, જેમાં વહેલી સવારે ટેબલ ટેનિસમાં ગુજરાતની ભાવિનાએ સિલ્વર મેડલથી શુભ શરૂઆત કરી. ત્યારબાદ પેરા એથ્લેટ નિશાદ કુમારે પુરુષોની હાઈ જમ્પમાં સિલ્વર જીત્યો છે. હાઈ જમ્પમાં ફાઇનલમાં નિશાદે પ્રથમ પ્રયાસમાં જ 2.2 મીટરનો જમ્પ કર્યો, જ્યારે કે બીજા પ્રયાસમાં 2.6 મીટરનો જમ્પ કર્યો હતો. આ તરફ અમેરિકાના ડલાસ વાઇઝનો સર્વશ્રેષ્ઠ જમ્પ 2.6નો રહ્યો છે. નિશાદ કુમારે બીજો સિલ્વર અપાવીને દેશને ગૌરવ અપાવ્યું. તો આ તરફ વિનોદ કુમારે પણ પુરુષોની ડિસ્કસ થ્રોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે ભારતનો આ ત્રીજો મેડલ છે. વિનોદ કુમારે 19.91 મીટરના થ્રો સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા,
જ્યારે પોલેન્ડના એથ્લેટ 20.2 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો છે. આ સાથે એક જ દિવસમાં દેશની જોડીમાં 3 મેડલ આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમનો આ 80મો એપિસોડ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆતમાં મેજર ધ્યાનચંદની જયંતિ નિમિત્તે તેમને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદનો આત્મા જ્યાં પણ હશે પ્રસન્ન હશે, કારણ કે વિશ્વમાં ભારતની હોકીનો ડંકો ધ્યાનચંદની હોકી સ્ટિક વડે વાગ્યો હતો. ઓલિમ્પિકમાં સફળ દેખાવ બાદ આજે ફરી એક વખત ભારતીય હોકી ખેલાડીઓએ 41 વર્ષ બાદ વિશ્વમાં નામ રોશન કર્યું છે. તો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગમે તેટલા પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં મેડલ નથી મળતો ત્યાં સુધી ભારતનો કોઈ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો. ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ હોકીને 4 દશક બાદ મેડલ મળ્યો. આપણે આ અવસરનો ફાયદો ઉઠાવીને વિવિધ પ્રકારની સ્પોર્ટ્સમાં મહારત પણ હાંસલ કરવી જોઈએ. ગામે ગામે નિરંતર રમત સ્પર્ધાઓ ચાલતી રહેવી જોઈએ. વડાપ્રધાને કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે સૌના પ્રયત્નો આપણને પ્રેરણા આપે છે. દેશમાં જ્યારે પણ સ્વચ્છ ભારતનું નામ આવે તો ઇન્દોરનું જ નામ સામે આવે. ઇન્દોર અનેક વર્ષોથી સ્વચ્છ ભારતની રેન્કિંગમાં ટોચ પર છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાને નામ લીધા વિના આડે હાથ લીધું છે. આતંકનો ફેલાવો કરનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની વાત કરી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેના પર કટાક્ષ કર્યો હતો. રાજનાથસિંહે કહ્યું કે એક દેશ આતંકવાદનો આશરો લઈ રહ્યો છે. ભારત તેની સુરક્ષા સાથે સમાધાન નહીં કરે અને જરૂર પડશે તો અમે તેમની ભૂમિ પર જઈશું અને આતંકવાદનો અંત લાવીશું. રાજનાથ તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર સરળ રહ્યું છે તો તે પણ આપણી તાકાતને કારણે છે. 2016માં પાકિસ્તાન તરફથી સરહદ પારથી કરવામાં આવેલા હુમલાએ પ્રતિક્રિયા આપવાને બદલે અમારું વલણ આક્રમક બનાવ્યું છે. 2019માં બાલાકોટ એર સ્ટ્રાઇકથી તેમાં મજબૂતાઈ આવી છે. તો સાથે તેમણે ઉમેર્યું હતું કે ભારત પોતાની ભૂમિ પર આતંકનો અંત લાવશે. બીજાની જમીન પર જઈને આતંકનો અંત લાવવાની જરૂર હોય તો પણ ભારત પાછળ નહીં રહે. આપણા ભારત પાસે પોતાની જમીન પરથી પ્રહાર કરવાની અને તેમની જમીન પર જઈને પ્રહાર કરવાની ક્ષમતા પણ છે. કાબુલ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં રોકેટ લોન્ચર દ્વારા કરાયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત 10 લોકોના મોત નીપજ્યા છે. આજે જ્યારે કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ થયો તો સૌને એમ જ હતું કે આ હુમલો આતંકવાદીઓએ જ કર્યો હશે, પરંતુ અમેરિકાએ કહ્યું કે તેણે આ હુમલો કર્યો હતો, જેમાં ISIS કે આતંકવાદીઓને રોકેટથી નિશાન બનાવવામાં આવ્યા હતા. 3 દિવસ પહેલા રાજધાની કાબુલ સિરિયલ બ્લાસ્ટથી હચમચી ગયું હતું. ગુરુવારે કાબુલ એરપોર્ટની નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા, જેમાં 169 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ બ્લાસ્ટ થવાની આશંકા વ્યક્ત કરી હતી. અમેરિકાએ તેના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવા અપીલ કરી હતી. એરપોર્ટ નજીક હુમલા બાદ અરાજકતા ફેલાઈ છે. લોકો આમ તેમ દોડતા જોવા મળ્યા હતા. હુમલામાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ રોકેટ રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. કટ્ટરવાદી સંગઠને દેશનો કબજો લીધા બાદ અફઘાનિસ્તાનમાં પણ વિવિધ પ્રકારના પ્રતિબંધો શરૂ થયા છે. સાથે જ તાલિબાને પણ આગામી સરકાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ISIS કેના નિશાના પર છે કાબુલ એરપોર્ટ. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને ચેતવણી આપી છે કે આગામી 26 થી 36 કલાકમાં આતંકી હુમલો થઈ શકે. ISIS કેના સુસાઇડ બોમ્બર કાબુલ એરપોર્ટને વધુ એક વખત નિશાન બનાવી શકે છે. આ ચેતવણી આપી છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને. તેમણે જણાવ્યું છે કે આગામી 24 થી 36 કલાકોમાં થઈ શકે છે હુમલો. આગામી કલાકોમાં કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલો થઈ શકે છે. બાઇડને જણાવ્યું છે કે સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. એરપોર્ટ પર ખતરો ખૂબ જ વધી રહ્યો છે. જો બાઇડને શનિવારે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ અમેરિકાના દૂતાવાસે સતત 3જા દિવસે કાબુલ એરપોર્ટ પર હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાના નાગરિકોને જણાવ્યું હતું કે તે કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી જલ્દી જ હટી જાય. મહત્વનું છે કે કાબુલ એરપોર્ટને લઈને અમેરિકાએ પ્રથમ એલર્ટ ગુરુવારે બહાર પાડ્યું હતું અને ગુરુવારે સાંજે જ આતંકી સંગઠન ISIS કે ખુરાસાને એરપોર્ટ પર ધડાકાઓ કર્યા હતા.
આ ધડાકાઓમાં 13 અમેરિકન સૈનિકો અને અન્ય 170 લોકોના જીવ ગયા હતા. કાબુલના એરપોર્ટ પર તાલિબાનોએ પોતાનો કબજો જમાવ્યો છે. અમેરિકી સૈન્ય પોતાના નિર્ધારિત સમયે જ પરત ફરશે. અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર થયેલા ઘાતક હુમલાના બદલામાં અમેરિકાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આમ છતાં પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો ફેલાવો વધતો જઈ રહ્યો છે. હવે તાલિબાનીઓએ કાબુલ એરપોર્ટના 3 ગેટ પર પોતાનો કબજો જમાવ્યો છે. અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટના 3 ગેટ અને અન્ય કેટલાક ભાગો પર પોતાનું નિયંત્રણ છોડી દીધું છે. આ સાથે જ આ વિસ્તારને તાલિબાનના લડવૈયાઓએ પોતાના અંકુશ હેઠળ લઈ લીધા છે. જો કે અફઘાનિસ્તાનમાં હવે 4000થી ઓછા અમેરિકી સૈનિકો છે. અન્ય સૈનિકો તેમના દેશ પરત ફર્યા છે. 2 દિવસ અગાઉ અહીં 5800 સૈનિકો હતા. આતંકવાદી હુમલા બાદ અનેક સૈનિકો અમેરિકા પરત ફર્યા છે. આ દરમિયાન અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અત્યાર સુધીમાં 1,11,900 લોકોનું એરલિફ્ટ કર્યું હોય તેવો દાવો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 6,800 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અમેરિકાએ હુમલાનું એલર્ટ આપ્યું હતું. વિસ્તારવાદી ચીન તેની હરકતોથી બાજ નથી આવતું. અમેરિકાના યુદ્ધ જહાજો તાઇવાન જળ વિસ્તારમાંથી પસાર થાય તો પણ ચીન છંછેડાઈ જાય છે. યુએસ નેવીના યુદ્ધ જહાજો તાઇવાનના જળ વિસ્તારમાંથી પસાર થયા અને ચીનને આ વાત હજમ ન થઈ. તે રોષે ભરાયું, જેને લઈને બીજિંગે નિવેદન આપ્યું કે અમેરિકાનું આ પગલું ઉકસાવનારું હતું. બીજિંગે અમેરિકાને શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો બતાવ્યો છે. અમેરિકાના 2 યુદ્ધ જહાજો તાઇવાન થઈને પસાર થયા હતા. આમાંથી એક અમેરિકી નૌસેનાના યુદ્ધ જહાજ USS કિડ હતું અને બીજું જહાજ તટરક્ષક બળનું મુન્ડ્રો હોય તેવું જાણવા મળ્યું છે. વિસ્તારવાદી ચીન તાઇવાનને પોતાનું ક્ષેત્ર માને છે. તે તાઇવાન પર જબરજસ્તી કબજો કરવાની ધમકી પણ આપી ચૂક્યું છે. ચીની રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું અને જણાવ્યું કે અમે કડક વિરોધ અને કડી નિંદા કરીએ છીએ. ચીની મંત્રાલયે જણાવ્યું કે 160 કિલોમીટરમાં ફેલાયેલ તાઇવાનની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે અમેરિકા મોટો ખતરો છે. તો બીજી તરફ તાઇવાનનું કહેવું છે કે ચીન તાલિબાનની જેમ તેના દેશ પર કબજો જમાવવા માંગે છે. અફઘાનિસ્તાનમાંથી બ્રિટન પોતાની સેના પરત બોલાવી લીધી છે. બ્રિટને અને 20 વર્ષ સુધી ચાલેલું મિશન આખરે પૂર્ણ થયું છે. અફઘાનિસ્તાનમાં બ્રિટનના રાજદૂત લોરી બ્રિસ્ટોએ જણાવ્યું છે કે અમે તે લોકોને નથી ભૂલ્યા જે લોકોને હાલમાં પણ દેશ છોડવાની જરૂર છે. અમે તેમની મદદ માટે દરેક સંભવ પ્રયત્નો કરતા રહીશું. અફઘાનિસ્તાનમાં યુનાઇટેડ કિંગડમના 20 વર્ષ ચાલેલા લાંબા સૈન્ય અભિયાનને આખરે સમાપ્ત કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં અંતિમ બ્રિટિશ સૈનિકોને હવે કાબુલ એરપોર્ટ પરથી પરત ફરવાનું કહેવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને સ્થળાંતર કરવાના પ્રયાસોની પ્રશંસા કરી અને અફઘાનિસ્તાન છોડવામાં સફળ રહેલા લોકોને વીર કહીને સંબોધ્યા. તેમની સરકારે ખેદપૂર્વક સ્વીકાર્યું કે જે લોકો દેશ છોડવા ઈચ્છતા હતા તે બધાને અફઘાનિસ્તાનથી પરત લાવી શકાતા નથી. કાબુલ એરપોર્ટથી નાગરિકો માટે જ્યારે છેલ્લી ઉડાન ભરાઈ અને તે દેશ જવા રવાના થઈ તેના થોડા સમય બાદ વડાપ્રધાન બોરિસ જોન્સને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશમાંથી અંતિમ બ્રિટિશ સૈનિકોની વિદાય એ એક ક્ષણ છે જે અમારા દ્વારા બલિદાન કરવામાં આવેલા અને પાછલા 2 દાયકામાં અમે શું પ્રાપ્ત કર્યું તેના પર પ્રતિબિંબિત છે. નોર્થ યુરોપમાં આવેલ એસ્ટોનિયામાં અજીબ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે છે માત્ર એક જ ઉમેદવાર. 30 વર્ષ પછી આવી સ્થિતિ સામે આવી છે. એસ્ટોનિયામાં સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અહીંયા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ પોતાની દાવેદારી નોંધાવી છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ કેર્સ્ટી કલજુલેદનો 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેમનો કાર્યકાળ આગામી 10મી ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 101 સીટોવાળી સંસદમાં સાંસદોને નવા રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવાની છે. એસ્ટોનિયાના રાષ્ટ્રીય સંગ્રહાલયના નિર્દેશક અલર કારિસ આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના એકમાત્ર દાવેદાર છે. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી રજૂ કરવા માટે 28મી ઓગસ્ટ સુધીનો જ સમય આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર કારિસ જ ન્યૂનતમ 21 સાંસદોનું સમર્થન પ્રાપ્ત કરી શક્યા હતા. એસ્ટોનિયાના પૂર્વ રક્ષામંત્રીએ જણાવ્યું કે એક ઉમેદવાર સાથે ચૂંટણી સોવિયત યુગની છે. આ ખૂબ જ આશ્ચર્યજનક છે. એસ્ટોનિયાએ સોવિયત સંઘથી 1991માં મુક્તિ મેળવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જો રાષ્ટ્રપતિને નાગરિકોએ સીધી રીતે ચૂંટ્યા હોત તો વર્તમાન રાષ્ટ્રપતિ બીજા કાર્યકાળની માંગણી કરતા.